લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં શિક્ષણ ક્ષેત્રે જાણીતી સંસ્થા ઇન્દુ ક્લાસીસ દ્વારા હવે સીબીએસઈ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ માટે નવી પહેલ કરવામાં આવી છે। છેલ્લા 36 વર્ષથી કોમર્સ શિક્ષણમાં આગવી ઓળખ ઊભી કરનાર ઇન્દુ ક્લાસીસે અત્યાર સુધીમાં 24,000થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે। આ અનુભવ અને વિશ્વાસને આગળ વધારતા અમદાવાદ સ્થિત કિસ્ટોન યુનિવર્સ ઓફ એજ્યુકેશનના સહયોગથી અનંત સીબીએસઈ એકેડમીની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ સીબીએસઈ વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ પદ્ધતિ, સંરચિત અભ્યાસક્રમ અને શૈક્ષણિક માળખું પૂરું પાડવાનું છે। આ સાથે ઇન્દુ ક્લાસીસ દ્વારા વડોદરા શહેરમાં 3 નવી બ્રાન્ચ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં હરણી સમા, લિંક રોડ, પીપરિયા અને વાઘોડિયા રોડ વિસ્તારમાં નવા સેન્ટર શરૂ કરવામાં આવશે, જેથી શહેરના વિવિધ વિસ્તારોના વિદ્યાર્થીઓને સરળતાથી ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થઈ શકે। આ અંગે ઇન્દુ ક્લાસીસના હિમય પટેલ અને કિસ્ટોન યુનિવર્સિટી ઓફ એજ્યુકેશનના ડાયરેક્ટર રુચિક ગાંધીએ જણાવ્યું હતું કે આ પહેલ દ્વારા સ્થાનિક અનુભવ અને કિસ્ટોનની સંરચિત સીબીએસઈ શિક્ષણ પ્રણાલીનું સંયોજન કરીને વિદ્યાર્થીઓને વધુ સારું શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરવામાં આવશે। સંસ્થાના જણાવ્યા મુજબ આ નવી એકેડમિક પહેલનો મુખ્ય ઉદ્દેશ માત્ર પરીક્ષામાં સારા પરિણામ મેળવવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો છે। આ પ્રસંગે વિવિધ મહાનુભાવો, શિક્ષણ ક્ષેત્રના આગેવાનો અને મીડિયા પ્રતિનિધિની હાજરીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી। લોકોને અમે ઇન્વાઇટ કર્યા અને આટલી શોર્ટ નોટિસ પર તમે બધા અહીંયા આવ્યા એના માટે પણ કહીએ છીએ એટલું જોરદાર એમનું માઇન્ડ છે, પણ એ માઇન્ડ કરતાં પણ વધારે પ્યોર એમનું હાર્ટ છે। તો જેકે સર માટે પણ વી ઓલવેઝ થયું હતું વી વર રનિંગ 11-12 કોમર્સ એન્ડ સીએ વોઝ મર્જ ટુ જેકે શાહ ક્લાસીસ ઓલ ઓવર ઇન્ડિયામાં જેટલી 120 બ્રાન્ચીસ છે અને 80,000 પ્લસ સ્ટુડન્ટ્સને ઓલ ઓવર ઇન્ડિયામાં જેકે શાહ ક્લાસીસ ફોર સીએ, સીએસ, સીએમએ, એસીસીએ, યુએસસીપીએ। આઈ થિંક અમદાવાદ હોય કે વડોદરા હોય કે એની પાર્ટ ઓફ ધ કન્ટ્રી હોય, જ્યારે આપણે સીબીએસઈની વાત કરીએ છીએ, આખા ઇન્ડિયાની કોમ્પિટિશન છે અને એ જ રીતનું આપણું કરિક્યુલમ, એ જ રીતની આપણી હેન્ડ હોલ્ડિંગ, એ જ રીતનો આપણો સપોર્ટ છોકરાઓને મળે છે। અને અમે જોયું છે કે જે સીબીએસઈ સ્પેશિયલિસ્ટ તરીકે અમે આખું મટીરિયલ, આખી પેડોગોજી ડેવલપ કરીએ છીએ, એ ક્યાંક ને ક્યાંક બહુ જ પ્યોર છે, બહુ જ પરફેક્ટ છે અને એ જ વસ્તુને વડોદરામાં વી વિલ બી એબલ ટુ લોન્ચ ઇટ અને સ્ટુડન્ટ્સને ડેફિનેટલી આજે સીબીએસઈનું સ્પેશિયલિઝમનું, સ્પેશિયાલિટીનું જે એડવાન્ટેજ મળશે એ 100% મળશે। એક જે હવે નવું જનરેશન છે એમાં પહેલાંના કરતાં એક્સપેક્ટેશન્સ પેરેન્ટ્સના અને સ્ટુડન્ટ્સના ઘણા બદલાઈ ગયા છે। અમે કિસ્ટોનમાં એક ફિલોસોફીમાં માનીએ છીએ જેને અમે અસલી ટોપર કહીએ છીએ, જેમાં અમે એવું કહીએ છીએ કે સ્ટુડન્ટે બે વસ્તુને બેલેન્સ કરવી જોઈએ, એમના ભણવાની સાથે સાથે એમની પેશનને, અને અમારું ટાઈમ ટેબલથી લઈને અમારી આખી ફિલોસોફી એ રીતે બનેલી છે। તો આજે ન્યૂ જનરેશનના છોકરાઓના, ન્યૂ જનરેશન પેરેન્ટ્સ છે, એ બધાના એક્સપેક્ટેશન્સ કે એમનું કઈ રીતે બેલેન્સ પણ રહે, કઈ રીતે એમને બધી રીતે સપોર્ટ મળે, ઇઝ સમથિંગ દેટ વી સ્પેશિયલાઇઝ ઇન। જનરલી ઘણા ઇન્સ્ટિટ્યૂટ્સ એવા હોય છે કે જે ખાલી ટોપર્સ ઉપર ફોકસ કરે, કે જેને ઓલરેડી સારા માર્ક્સ આવતા હોય એને ઓર કઈ રીતે ઇન્ડિયા લેવલે, સિટી લેવલે ઉપર લાવવામાં આવે। કિસ્ટોન બિલીવ્સ ઇન ધ ફિલોસોફી કે ટોપર્સ પર તો ફોકસ આપણે કરશું જ, પણ ટ્રાન્સફોર્મેશન ઉપર પણ આપણે ફોકસ કરીએ, કે જેમાં જે સ્ટુડન્ટના માર્ક્સ આવતા હોય એનાથી કઈ રીતે આપણે એમાં ફર્ધર 20-30% બૂસ્ટ લાવી શકીએ। તો ડેફિનેટલી ધીસ વિલ હેલ્પ ઓલ ધ સ્ટુડન્ટ્સ। એજ્યુકેશન હાર્ડ છે સીબીએસઈનું, તમારા મારફતે સ્ટુડન્ટને કેવી રીતે ફાયદો થશે? એજ્યુકેશન હાર્ડ કરતાં વધારે એપ્લિકેશન ઓરિએન્ટેડ છે અને એનઈપી પ્રમાણે વધારે કોમ્પિટન્સી ઓરિએન્ટેડ થઈ રહ્યું છે। તો જ્યારે આપણે એમને રાઇટ પ્રેક્ટિસ, રાઇટ એન્વાયરમેન્ટ આપીએ, એવા ટીચર્સ પાસે ભણાવીએ જે સીબીએસઈના એન્વાયરમેન્ટમાં ટ્રેન્ડ છે, યુઝ ટુ છે, અને એવું એમને સતત રિવિઝન, પ્રેક્ટિસ, હેન્ડ હોલ્ડિંગ આપીએ, તો ફાઇનલી હાર્ડ કંઈ રહેતું નથી છોકરાઓ માટે। બસ વિઝન એ જ છે કે જે રીતે 36 યર્સ જીએસઈબીના સ્ટુડન્ટ્સને સર્વ કર્યું, એવી રીતે સીબીએસઈના સ્ટુડન્ટ્સને પણ સર્વ કરીએ। ક્યાંક અમારી ભણાવવામાં એક્સપર્ટીઝ છે, બરોડાના માર્કેટ છે કે લોકાલિટીઝ છે એને સમજવામાં અમારી એક્સપર્ટીઝ છે, સેન્ટ્રલ બોર્ડની જે પર્ટિક્યુલર એક્સપર્ટીઝ છે, મટીરિયલ, કરિક્યુલમ, એની જે પેડગોલોજી હોય છે, મેથોડોલોજી છે, સિસ્ટમ છે, એના માટે વી હેવ જોઈન હેન્ડ્સ વિથ કિસ્ટોન યુનિવર્સ ઓફ એજ્યુકેશન, કે જે છેલ્લા 36 યર્સથી સીબીએસઈના સ્ટુડન્ટ્સને ભણાવે છે। સો બરોડા લેવલ પર અમારું જે પણ સ્ટુડન્ટ બેઝ છે, અમારા પેરેન્ટ્સ છે, જે એલ્યુમનાઇઝ છે, એ લોકોની ડિમાન્ડ હતી કે આપણે સીબીએસઈના અંદર પણ આવીએ। સો અગેન વી આર વેરી મચ ગ્રેટફુલ ટુ કિસ્ટોન યુનિવર્સ ઓફ એજ્યુકેશન. દે આર એક્સપાન્ડિંગ દેર ઓપરેશન્સ ઇન વડોદરા. અમદાવાદમાં એમના 32 સેન્ટર્સ છે
અને દે આર સર્વિંગ અરાઉન્ડ 6,000 પ્લસ સ્ટુડન્ટ્સ. અને એમનું વિઝન છે કે વડોદરાના જે CBSEના સ્ટુડન્ટ્સ છે એમને બેસ્ટ વેમાં સારામાં સારું એજ્યુકેશન, સારી મેથોડોલોજી અને રિઝલ્ટ મળે. નોટ ઓનલી જસ્ટ માર્ક્સ, પણ ઓવરઓલ એમની જે ફિલોસોફી છે કે કરિયર બનાવવું છે, એ ફિલોસોફીને અમે બરોડા લેવલ પર સારામાં સારી રીતે એક્ઝિક્યુટ કરવાનો ટ્રાય કરીશું. સર ફ્રી સ્ટ્રક્ચર ફી સ્ટ્રક્ચર જનરલ જે CBSEમાં ઓવરઓલ ઇન્ડિયા લેવલ પર ચાલતું હોય છે એનું એક કોમન એક એવરેજ જે હશે એ હશે. અને એવા સ્ટુડન્ટ્સ કે જે લોકોને એકચ્યુઅલી સારું ભણવું છે પણ કદાચ ઇકોનોમિકલી, ફાઇનાન્શિયલી એમની પાસે ફિઝિબિલિટી નથી, તો અમારા સ્કોલરશિપ પ્રોગ્રામ્સ પણ છે. ઘણા એવા ટ્રસ્ટ પણ અમારી સાથે જોડાયેલા છે કે જે એ સ્ટુડન્ટનું એજ્યુકેશન સ્પોન્સર કરે છે. બસ એટલું કહી શકું કે ફૂલ પ્રૂફ સિસ્ટમ છે. જે પણ ટીમ બેસી છે એ ન્યૂ એજ્યુકેશન પોલિસીનું રિસર્ચ કરીને પ્લસ ઓલ ઓવર વર્લ્ડમાં નેક્સ્ટ 5-10 યર્સમાં બિકોઝ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બીજા ઘણા બધા ડાયનામિક્સ ચેન્જ થઈ રહ્યા છે, તો એના કન્ટેક્સમાં કયા કરિયર ઓપ્શન સૌથી બેસ્ટ રહે, કયા પ્રકારની ઇન્ફોર્મેશન અને નોલેજ સ્ટુડન્ટ પાસે હોવું જરૂરી છે, એ બધી વસ્તુનું રિસર્ચ ટીમે કરીને રાખેલું છે. અને એ જ પ્રમાણે સ્ટુડન્ટને મોસ્ટ રિલેવન્ટ અને ફ્યુચરિસ્ટિક એજ્યુકેશન આપવામાં આવશે. બરોડામાં ટોટલ કેટલી બ્રાન્ચ? ટોટલ આપણા 8 સેન્ટર હતા, બીજા નવા 3 સેન્ટર ઓપન કરી રહ્યા છે. સો દેર વિલ બી 11 સેન્ટર્સ કે જ્યાં બાળકોને આ એજ્યુકેશનનો લાભ મળશે.